હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। અને આજે હું અહીંયા બનાવવાની છું ક્રીમી એવી અને ટેસ્ટી પંજાબી દાલ મખની। તો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો આપણે બનાવીએ। મેં અહીંયા આ રીતે રાજમા લઈ લીધા છે અને આ આખા અડદ મેં અહીંયા લઈ લીધા છે અને બંનેને મેં અહીંયા 7 કલાક પહેલાં પલાળીને રાખ્યા છે। તો આ રીતે જે અડદ આવે છે આખા એ લઈ લેવાના અને આ રીતે લાલ કલરમાં જે રાજમા આવે છે એ આપણે લઈ લેવાના। તો બંનેને મેં અહીંયા 7 કલાક પહેલાં પલાળીને રેડી કરેલા છે। તો એને આપણે બાફવાના છે। તો આ રીતે કુકર લઈ અને બંને વસ્તુ આપણે અંદર એડ કરી દઈશું અને ખાસ ધ્યાન રાખવું કે આખા અડદ જ લેવાના છે, દાળ એની કોઈ લેવાની નથી। તો બંનેને કુકરમાં એડ કરી અને એને આપણે બાફી દઈશું। જો તમારે સાંજે દાલ મખની બનાવવી હોય તો સવારે તમે આ બંને વસ્તુ પલાળીને રાખી દેવી, જેથી સરસ એવી પલળીને આપણી રેડી થઈ જાય। બંને બાફવા માટે અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેવું મીઠું એડ કરી દઈશું અને ડૂબે તેટલું આપણે અંદર પાણી એડ કરી એને આપણે ગેસ પર 5 જેવી વિસલ કરી દઈશું। તો વિસલ થાય ત્યાં સુધી આપણે એનો મસાલો રેડી કરવાનો છે। તો હવે આપણે એનો મસાલો કરવાનો છે। તો મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે અને એમાં થોડું તેલ મેં એડ કરી દીધું છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે બટર એડ કરી દઈશું। બટર થોડું એવું પીગળી જાય એટલે એમાં આપણે જીરાનો વઘાર કરીશું। તો થોડું એવું આપણે અંદર જીરું એડ કરી જીરું સંતળાય એટલે આપણે એમાં મસાલા કરીશું। અને જો તમારી પાસે આ રીતે ટાઈમ ઓછો હોય તો સાઈડમાં કુકર રાખી અને આ રીતે સાઈડમાં આપણે વઘાર કરી દેવાનો। મેં અહીંયા 2 તમાલપત્રના ટુકડા અને 2 આખી એલચી એડ કરી અને એનો વઘાર કર્યો છે અને એ સંતરાઈ જાય તરત જ આપણે એક નાની ડુંગળી સમારીને મેં રાખી છે અને ઝીણી એવી ડુંગળી મેં સમારી છે તો એને આપણે અંદર એડ કરી દઈશું। થોડી સંતળાય ત્યાં સુધી એને આપણે સાંતળવા દઈશું। જ્યાં સુધી સંતરાય ત્યાં સુધી આપણે કુકર ચેક કરી લઈશું। તો કુકરને આપણે ખોલીને ચેક કરી લઈશું કે આપણા અડદ અને રાજમા બફાઈ ગયા છે કે નહીં। તો આ રીતે ચેક કરીશું કે આપણા રાજમા બફાઈ ગયા છે। તો બફાઈને સરસ એવા રેડી થઈ ગયા છે। તો એમાં હું અહીંયા 1 થી 1.5 ગ્લાસ જેવું ગરમ પાણી એડ કરીશ અને ખાસ ધ્યાન રાખવું કે ગરમ પાણી આપણે એડ કરવાનું અને પાણી એડ કર્યા પછી આ રીતે મેસરની મદદથી હું બધું જ એવું સરસ મેશ કરી દઈશ અને દાળ જેવું આપણે ઢીલું બનાવવાનું છે। તો એને હું એ રીતે ઢીલું બનાવી અને ગેસ પર 15 થી 20 મિનિટ ઉકળવા રાખી દઈશ। તો ઉકળે ત્યાં સુધી જે આપણે ડુંગળીનો મસાલો કર્યો હતો વઘાર તે આપણે ચેક કરી લઈશું। તો ડુંગળી સંતરાઈ ગઈ છે તો એમાં આપણે આદુ લસણ મરચાંની મેં અહીંયા પેસ્ટ કરીને રાખી છે તે અંદર આપણે એડ કરી દઈશું અને બંનેને થોડીવાર ફરીથી 1 મિનિટ જેવું સાતળવા દઈશું। તો આ રીતે સરસ એવું સંતળાઈ જાય એટલે મેં અહીંયા ટામેટાની ગ્રેવી કરીને રાખી છે અને ટામેટાને મેં અહીંયા ખુલ્લા તપેલીમાં ગરમ પાણીમાં બાફી અને છાલ ઉતારી અને એની મેં પ્યુરી બનાવી છે। તો એ પ્યુરી આપણે અંદર એડ કરી અને ફરીથી એને આપણે મિક્સ કરી દઈશું અને એમાં 1 ટેબલ સ્પૂન જેવું મીઠું આપણે એડ કરી અને એને આપણે ફરીથી સાતળવા દઈશું થોડું। એવી ટામેટાની પ્યુરી સંતરાઈ જાય એટલે આપણે એમાં મસાલા કરીશું। તો તમે જોઈ શકો છો કે તેલ આપણું થોડું એવું છૂટું પડી ગયું છે મસાલામાંથી। તો એમાં આપણે બધા જ મસાલા કરીશું। તો 2 ટેબલ સ્પૂન અહીંયા કાશ્મીરી લાલ મરચું આપણે એડ કરીશું અને દાલ મખનીમાં મસાલા થોડા એવા નેચરલ અને થોડા એવા ઓછા હોય છે એટલે આપણે એ રીતે નેચરલ દાલ મખની ઓછા મસાલામાં બનાવીશું। 2 ટેબલ સ્પૂન મેં અહીંયા ધાણા જીરું પાવડર એડ કર્યો અને 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કર્યો છે અને 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો મેં અહીંયા એડ કર્યો છે અને બધાને આપણે સરસ એવું સાંતળી દઈશું। તો આપણા મસાલા સંતરાય ત્યાં સુધી આપણે દાળ ચેક કરી લઈશું। તો દાળ 15 થી 20 મિનિટ સુધી ઉકળીને સરસ એવી ક્રીમી રેડી થઈ ગઈ છે। તો એને આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે આપણા મસાલા સંતરાઈ ગયા છે એમાં આપણે દાળને એડ કરી દેવાની છે। તો જે કુકરમાં આપણે દાળ ઉકાળી છે એને આપણે બધી જ આમાં એડ કરી અને સરસ એવી મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો કે સરસ એવી થીક અને ક્રીમી એવી આપણી દાળ ઉકળીને રેડી થઈ છે। તો આ રીતે બધા જ મસાલા અંદર મિક્સ થાય એ માટે આપણે એને સરસ એવી હલાવીને મિક્સ કરી દેવાની છે।
તો દાળ એડ કર્યા પછી આપણે એને 15થી 20 મિનિટ સુધી ઉકાળવાની છે અને વચ્ચે વચ્ચે આ રીતે ચમચો હલાવતા રહીશું જેથી નીચે ચોંટી ન જાય અને જેટલું તમે ઉકાળશો એટલી જ આપણી સરસ એવી દાળ મખની યમ્મી અને ટેસ્ટી અને સરસ એવી ક્રીમી બનશે। તો ઉકળીને સરસ એવી રેડી થઈ ગઈ છે। તો એમાં આપણે યમ્મી અને ક્રીમી બનાવવા માટે મેં અહીંયા મલાઈની ફ્રેશ ક્રીમ બનાવીને અંદર 1 ચમચો એડ કરી દીધી છે અને આ રીતે કસૂરી મેથી લઈ મસળી અને અંદર આપણે થોડી એવી અંદર એડ કરી દેવાની। તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને ઘરના સભ્યોને બનાવીને જરૂરથી ખવડાવજો। તો હું હવે આ જે દાલ મખની આપણી બનીને રેડી થઈ છે એને હું સર્વિંગ બાઉલમાં નીકાળી દઈશ। સરસ એવી ટેસ્ટી આપણી દાલ મખની બનીને રેડી થઈ ગઈ છે। તો સરસ મજાની ક્રીમી એવી આપણી દાલ મખની થઈ ગઈ છે રેડી। તો એને તમે રાઈસ સાથે કે કોઈ બટર નાન સાથે, લચ્છા પરાઠા સાથે કે રેગ્યુલર પરાઠા સાથે પણ તમે ખાઈ શકો છો। આ રીતે આપણે ક્રીમથી એનું થોડું એવું ગાર્નિશિંગ કરી દઈશું અને અંદર આપણે બટર એડ કરી દઈશું। તો રેડી થઈ ગઈ છે આપણી સરસ મજાની પંજાબી દાલ મખની। તો મારી રેસીપી સારી લાગી હોય તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો। મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ કોઈ નવી રેસીપી સાથે। બાય બાય।